નમસ્કાર બાળ દોસ્તો અને વાલી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજે તમારે ગુજરાતી વિષય શીખવાનો છે. અહીંયા આપણે ગુજરાતી વિષયમાં જુદી જુદી પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને વાલી મિત્રોનો પણ ખૂબ જ સારો સહકાર મળી રહ્યો છે. તો તમારે આજે તમારી સાથે ગુજરાતી વિષયની સ્વ અધ્યયન પોથી લઈને બેસવાનું છે અને જરૂર જણાય ત્યાં વાલી મિત્રોએ માર્ગદર્શન આપવાનું છે. તમે અગાઉ ધોરણ 1માં એકમ 1 શીખી જ ગયા છો, તો એનું જ આજે આપણે પુનરાવર્તન કરવાનું છે. એના લેખનના મહાવરા વિશેની સમજ આજે આપણે મેળવીશું. બાળ દોસ્તો, તમને રંગ પૂરવા ગમે છે ને? અરે વાહ, સરસ. તો આજે આપણે રંગ પૂર્ણી કરીશું. તો તમારી સ્વ અધ્યયન પોથીમાં પાના નંબર 16 ખોલો. બાળ દોસ્તો, અહીં સૂચના છે ઘ, મ, ન, જ મૂળાક્ષરમાં રંગ પૂરો. તો અહીં મૂળાક્ષરો આપેલા છે, એમાંથી આપણે મૂળાક્ષરો શોધવાના છે. તો અહીં જોઈશું કે ઘ મૂળાક્ષર ક્યાં છે. બોલો તો બાળ દોસ્તો. અરે વાહ, તમે તો સરસ જવાબ આપ્યો કે આ રહ્યો બેન. તો આ ગ મૂળાક્ષર છે, તો એમાં આપણે રંગ પૂરીશું. તો બાળ દોસ્તો, અહીં આપણે રંગ પૂરતી વખતે ખૂબ જ ધ્યાન રાખી અને રંગ પૂરવાના છે. રંગ પૂરતી વખતે ધ્યાન રાખવાનું કે આ રંગ છે એ આ મૂળાક્ષરની બહાર જાય નહીં. પહેલા આપણે એની આજુબાજુ બોર્ડર આપી દઈશું અને ત્યારબાદ અંદર રંગ પૂરીશું. અહીંયા જુઓ, આ રીતે આપણે ગ મૂળાક્ષરમાં રંગ પૂરીશું. તો જુઓ બાળ દોસ્તો, આપણે અહીં મૂળાક્ષરમાં રંગ પૂરી દીધો છે. અહીં જુઓ, ગ મૂળાક્ષરમાં રંગ પૂરાઈ ગયો. હવે આપણે અહીંયા તમારી સ્વ અધ્યયન પોથીમાં જ્યાં જ્યાં ગ છે ત્યાં તમારે રંગ પૂરવાના છે. હવે આપણે મ મૂળાક્ષર શોધીશું. તો બાળ દોસ્તો જુઓ, અહીં છે ના, નથી. હવે અહીં જુઓ, અરે આ રહ્યો મ મૂળાક્ષર. તો હવે આપણે મ મૂળાક્ષરમાં રંગ પૂરીશું. તો પહેલા આપણે એની આજુબાજુ બોર્ડર આપી દઈશું, જેથી રંગ બહાર જાય નહીં. રંગ પૂરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે રંગ બહાર જાય નહીં. બાળ દોસ્તો, તમે પણ મારી સાથે ધીરે ધીરે આ રીતે રંગ પૂરજો. રંગ પૂરવા તો તમને બધાને ખૂબ જ ગમે છે. ગમે છે ને? સરસ. અરે વાહ, તમે પણ ખૂબ જ સરસ રંગ પૂરો છો. જુઓ બાળ દોસ્તો, અહીં આપણે ધીમે ધીમે મ મૂળાક્ષરમાં રંગ પૂરાઈ ગયો છે. તો બાળ દોસ્તો, અહીં તમે મ મૂળાક્ષરમાં આપણે રંગ પૂર્યો. હવે આ જ રીતે બાકીના મૂળાક્ષરો છે તે તમારે આમાંથી શોધી અને રંગ પૂરવાના છીએ. બરાબર બાળ દોસ્તો, આ પ્રવૃત્તિ તમે કરજો. બાળ દોસ્તો, તમે ગ, મ, ન અને જ એ મૂળાક્ષરોમાં સરસ મજાના રંગ પૂર્યા. હવે તમે આગળના પેજ નંબર 17ની પ્રવૃત્તિ કરીશું. તો ગ, મ, ન અને જ આ મૂળાક્ષર કઈ રીતે લખાય તેની આપણે સમજ મેળવીશું. તો બધા જ બાળ દોસ્તોનું ધ્યાન સ્ક્રીન પર. બાળ મિત્રો, અહીં ગ, મ, ન, જ અને એક કાનો લખેલા છે. તેમની ઉપર તીરની દિશામાં આંગળી ફેરવવાની છે
અને આ રીતે તેમને લખતા શીખવાનું છે. તો જુઓ, આ પ્રમાણે પ્રથમ મૂળાક્ષર ગ ઉપર તીરની દિશામાં આંગળી ફેરવીએ અને બોલીએ ગ. હવે આ મ પર આંગળી ફેરવતા જઈએ અને બોલીએ મ. આ જ પ્રમાણે ન. આ છે જ. અને છેલ્લે આ કાના પર આંગળી ફેરવીએ અને બોલીએ કાનો. તો બાળ દોસ્તો, તમે ગ, મ, ન અને જ આ મૂળાક્ષરો કઈ રીતે લખાય તે વિશેની સમજ મેળવી. તમારે તમારી સ્વ અધ્યયન પોથીમાં પાના નંબર 17 પર તેને ટપકા જોડી આ મૂળાક્ષરો પૂર્ણ કરવાના છે. હવે આપણે આગળની પ્રવૃત્તિ કરીશું. તો બાળ દોસ્તો, તમારી સ્વ અધ્યયન પોથીમાં પાના નંબર 18 ખોલો. તો બાળ દોસ્તો, અહીં તમને પાના નંબર 18 પર 4 મૂળાક્ષરો આપેલા છે. તો આપણે એ મૂળાક્ષરો કઈ રીતે લખાય તેની સમજ મેળવીશું. અહીંયા તમને તીરની નિશાની આપી છે, એના ઉપર આ રીતે પેન્સિલથી લખવાનું છે એટલે ગ બની જશે. જુઓ, અહીંયા આ ટપકા આપ્યા છે, એ ટપકા જોડી અને ગ મૂળાક્ષર તૈયાર થઈ જશે. તો આ જ રીતે બાળ દોસ્તો, તમારે ટપકા જોડી અને ગ મૂળાક્ષર લખવાના છે અને એની નીચે અહીં ગ, આ બે લીટીની વચ્ચે ગ મૂળાક્ષર લખવાના છે. ત્યારબાદ બાળ દોસ્તો, આપણે મ મૂળાક્ષર કઈ રીતે લખાય તે જોઈશું. તો પહેલા અહીં ટપકા આપેલા છે, એ ટપકાને આપણે આ રીતે જોડીશું. અહીં જુઓ, આ રીતે મ લખીશું. ફરીથી બાળ દોસ્તો, અહીં તમારે આ ટપકા જોડી અને મ મૂળાક્ષર પૂર્ણ કરવાના છે અને હવે અહીં બે લીટીની વચ્ચે આપણે આ રીતે મ મૂળાક્ષર લખવાના છે. હવે આગળ ન મૂળાક્ષર. તો પેન્સિલથી આપણે આ રીતે ટપકાઓને જોડી અને ન મૂળાક્ષર લખીશું. બાળ દોસ્તો, તમે અગાઉ આ વિશેની સમજ મેળવી છે, અત્યારે આપણે લેખન જ કરવાનું છે. તો અહીં આ રીતે બે લીટીની વચ્ચે ન મૂળાક્ષર લખવાનો છે. તો બાળ દોસ્તો, અહીં તમારે ન મૂળાક્ષર લખી પૂર્ણ કરવાના છે. હવે આપણે જ મૂળાક્ષર જોઈશું. તો બાળ દોસ્તો, જ મૂળાક્ષર અહીંયા આપણને ટપકા આપેલા છે, એ ટપકાને ધીરે ધીરે જોડી અને જ મૂળાક્ષર લખીશું. વાલી મિત્રોને વિનંતી છે કે બાળકને સાથે રહી અને જરૂર પડે ત્યાં માર્ગદર્શન આપજો. તો જુઓ બાળ દોસ્તો, જ મૂળાક્ષર લખાઈ ગયો, આપણે ટપકા જોડી દીધા. હવે અહીંયા આ રીતે જ મૂળાક્ષર લખવાનો છે. આ રીતે જ મૂળાક્ષર તમારે પૂર્ણ કરવાના છે. હવે અહીં નીચે કેટલાક શબ્દો આપેલા છે, તો આ શબ્દોનું પણ તમારે લેખન કરવાનું છે. હું તમને એક શબ્દ લખીને બતાવું છું, બાકીના શબ્દો તમારે તમારી જાતે વાલીના સહકારથી પૂર્ણ કરવાના છે. તો અહીંયા શબ્દ છે મગ. તો પહેલો મૂળાક્ષર છે મ. તો આ બે લીટીની વચ્ચે આપણે મ લખીશું અને પછી છે ગ. મ ગ. આ જ રીતે બાકીના શબ્દો પણ બાળ દોસ્તો તમારે પૂર્ણ કરવાના છે અને પાના નંબર 18 આ રીતે તમારે સ્વ અધ્યયન પોથીમાં
લખવાનું છે. બાળ દોસ્તો, હવે તમારી સ્વઅધ્યયન પોથીમાં આગળનું પેજ ફેરવો તો એમાં તમને અહીં કેટલાક ચિત્રો દેખાય છે અને સામે શબ્દો આપેલા છે. તો આપણે ચિત્રોને એ શબ્દો સાથે જોડવાના છે. જો બાળ દોસ્તો, અહીંયા શેનું ચિત્ર છે? હા, નગારું. તો નગારું તો ન, તો અહીં જોડેલું જ છે. એવી જ રીતે બાળ દોસ્તો, આ શેનું ચિત્ર છે? હા, બોલો, સરસ, ગણપતિ. તો અહીંયા આપણે જોવાનું છે, ગ શોધવાનો છે. અરે વાહ, આ રહ્યો ગ. તો હવે ગણપતિ ગ આપણે જોડી દઈશું. હવે આગળનું ચિત્ર. બાળ દોસ્તો, આ શેનું ચિત્ર છે? તમે અગાઉ શીખી જ ગયા છો, આપણે યાદ કરીએ છીએ. ગાડું. સરસ. તો અહીં આપણે શોધવાનું છે ગા. અરે આ રહ્યું ગા, ગાડું. બાળ દોસ્તો, આપણે ચિત્રો સાથે શબ્દોને જોડ્યા. તો તમારે પણ આગળની આ પ્રવૃત્તિ તમારી જાતે સ્વઅધ્યયન પોથીમાં પૂર્ણ કરવાની છે. બાળ દોસ્તો, તમે મૂળાક્ષરો તથા શબ્દો લખ્યા તથા ચિત્રોને મૂળાક્ષરો સાથે અને શબ્દો સાથે જોડ્યા. તો હવે આવા જ મૂળાક્ષરો ગ, મ, ન અને જ એ કઈ રીતે લખાય તે આપણે સ્ક્રીન પર જોઈશું. બાળમિત્રો, અહીં આપેલા વિવિધ આકારના ચિત્રોને ટપકા જોડીને પૂરા કરવાના છે. આ ચિત્રોમાંના ટપકાઓને જોડતા ક્રમશઃ જ, મ, ગ અને ન મૂળાક્ષરો બને છે. જેમ કે જુઓ, આ પ્રથમ ચિત્રમાં ટપકાઓને જોડીએ તો જ મૂળાક્ષર બન્યો અને સાથે બતકનું ચિત્ર પણ બન્યું. ખરું ને? તો તમે આ પ્રવૃત્તિ તમારી સ્વ અધ્યયન પોથીમાં કરો. બાળ દોસ્તો, તો તમે આ મૂળાક્ષર કઈ રીતે લખાય તે જોયું. તો તમારે સ્વઅધ્યયન પોથીમાં તે કરવાનું છે. હવે આપણે આગળની એક સરસ મજાની પ્રવૃત્તિ જોઈશું. તો પ્રવૃત્તિ કરવા માટે તૈયાર થઈ જાઓ. બાળ દોસ્તો, તો અહીંયા તમને શરીરના અંગો દેખાય છે. આ શું છે? હા, સરસ, આંખ. હવે આ શું છે? હા, નાક. નાક શું કામ કરે? અરે વાહ, તમે તો ઝડપથી જવાબ આપ્યો. સૂંઘવાનું. હવે આ શેનું ચિત્ર દેખાય છે બાળ દોસ્તો? હા, સરસ, હાથ. અને આ શેનું ચિત્ર દેખાય છે? આ શું છે? કાન. સરસ. બાળ દોસ્તો, મેં સરસ મજાની પ્રવૃત્તિ કરી, શરીરના અંગો જોયા. તો એવી જ સરસ મજાની પ્રવૃત્તિ તમારી સ્વઅધ્યયન પોથીમાં પાના નંબર 21 પર આપી છે. તો ચાલો બાળ દોસ્તો, આપણે એ પ્રવૃત્તિ કરીશું. અહીં તમને ચિત્રો આપેલા છે. અહીં શરીરના અંગોના ચિત્રો છે અને આ ચિત્રમાં કંઈક ખૂટે છે, એટલે કે આપણે ખૂટતું અંગ દોરવાનું છે. અહીં જુઓ, આ ચિત્રમાં એક છોકરી છે. આ ચિત્ર તમે ધ્યાનથી જુઓ. અહીં આ ચિત્રમાં શું ખૂટે છે? હા, બોલો, સરસ. અહીં આંખ નથી, તો આપણે એ આંખ દોરવાની છે. તો બાળ દોસ્તો, આપણે પેન્સિલ લઈ અને આ રીતે ખૂટતું અંગ પૂર્ણ કરવાનું છે. તો જુઓ, હવે આંખ તૈયાર થઈ ગઈ. એ જ રીતે અહીં બીજું ચિત્ર છે. શું છે? હાથ. હવે એમાં અહીં શું ખૂટે છે? બોલો તો. અરે વાહ, સરસ, અંગૂઠો. તો અહીં આપણે આ રીતે અંગૂઠો દોરીશું. તો જુઓ બાળ દોસ્તો,
આપણે શરીરના ખૂટતા અંગો દોર્યા. અહીં આગળ બીજા ચિત્રો આપ્યા છે. એમાં જે પણ અંગ ખૂટે છે એ તમારે તમારી જાતે પૂર્ણ કરવાના છે અને જરૂર પડે તો તમારા વાલીની મદદ લેજો. બાળ દોસ્તો, હવે તમારી સ્વ અધ્યયન પોથીમાં આગળનું પેજ જુઓ તો આ પેજમાં કેટલાક ચિત્રો આપેલા છે અને નીચે લીટી આપેલી છે. તો અહીંયા એક છોકરી છે, તે શું કરે છે? નમન. તો આપણે અહીં બે લીટીની વચ્ચે નમન લખવાનું છે. એ જ રીતે આ શેનું ચિત્ર છે? હા, સરસ, નાગ. તો આપણે અહીંયા નાગ શબ્દ લખી દઈશું. એ જ રીતે અહીં હું તમને નહીં કહું, આગળનું ચિત્ર જોઈ અને તમારે શબ્દ લખવાનો છે. અહીં નીચે જુઓ, મૂળાક્ષરોના ઉપયોગથી બનતા શબ્દો વાંચો. તો અહીં મૂળાક્ષરોના ઉપયોગથી બનતા શબ્દો છે એ તમારે તમારા વાલી સાથે રાખી અને વાંચવાના છે અને આ પ્રવૃત્તિ પૂર્ણ કરવાની છે. આગળનું પેજ જુઓ, પેજ નંબર 23. તો અહીં મૂળાક્ષરો આપેલા છે. અગાઉ પણ આપણે આ મૂળાક્ષરો લખ્યા જ હતા. તો હવે તમે તમારી જાતે જ આ મૂળાક્ષરો લખજો. અહીં તમને શબ્દો આપેલા છે. આ શબ્દો તમારે વાંચવાના છે અને સાથે સાથે લખવાના છે. તમે શરીરના ખૂટતા અંગો, મૂળાક્ષરો તથા કાનાવાળા શબ્દો લખતા શીખ્યા. તો હવે આપણે આગળની પ્રવૃત્તિ જોઈશું. તો બાળ દોસ્તો, તમે તમારી સ્વ અધ્યયન પોથીમાં પાના નંબર 24 ખોલો. અહીં જુઓ, ચિત્ર આપેલું છે. ગળણી, ગળણી. અને આ છે ગાજર. અહીં છે, બોલો. હવે હું તમને નહીં કહું, તમારે યાદ કરવાના છે. અરે વાહ, તમે તો ઝડપથી જવાબ આપી દીધો કે બેન ગ છે. તો અહીં આપણે લખીશું ગ. હવે તમારી સ્વ અધ્યયન પોથીમાં અહીંયા તમારે બધે જ ગ લખવાના છે. હવે બાળ દોસ્તો બોલો તો આ કયો મૂળાક્ષર છે? અરે વાહ, બોલો તો, વિચારો. મ. સરસ. તો અહીં લખીશું મ. હવે આ કયો મૂળાક્ષર છે? હા, ન. તો અહીં લખીશું આપણે ન. હવે બાળ દોસ્તો, આ કયો મૂળાક્ષર છે? હા, તમે અગાઉ શીખી જ ગયા છો, તમે લખ્યા પણ ખરા. અરે વાહ, જ. અહીં પહેલા આપ્યું છે ગ, તો આપણે લખીશું ગ. અને બાજુમાં છે ગા, તો અહીં લખીશું ગા. હવે આગળ આ છે, બોલો તો. હા, સરસ, મ. તો આપણે લખીશું મ. અને આ છે મા, તો મા. હવે આ મૂળાક્ષર કયો છે બાળ દોસ્તો? બોલો તો. વાહ, સરસ, ન. તો ન, ના. આ કયો મૂળાક્ષર છે બાળ દોસ્તો? યાદ કરો તો. જ. તો આપણે લખીશું જ. અને આ જા. સરસ. તો જા. તો બાળ દોસ્તો, તમારે તમારી સ્વ અધ્યયન પોથીમાં
વાલી મિત્રોની મદદથી આ પેજ પૂર્ણ કરવાનું છે. હવે તમે તમારી સ્વઅધ્યયન પોથીમાં આગળનું પેજ જુઓ તો હા, તો અહીં તમને શબ્દો આપેલા છે અને એ શબ્દો વાંચી અને તમારે એક એક ખાનામાં લખવાના છે. જુઓ, અહીંયા છે નમ, તો અહીં એક ખાનામાં લખ્યું છે ન અને બીજા ખાનામાં છે મ. તો હવે આપણે આગળના શબ્દો આ રીતે પૂર્ણ કરીશું. આ શબ્દ વાંચો તો અરે વાહ, સરસ. મગ, તો અહીંયા ખાનામાં લખીશું મ અને ગ. એ જ રીતે અહીં બાજુમાં પણ આપણે જુઓ મ ગ ન. તો અહીં પ્રથમ મૂળાક્ષર છે મ, તો આપણે લખીશું મ, પછી છે ગ અને પછી છે ન. થઈ ગયું મગન. તો બાળ દોસ્તો, તમારે પણ આ રીતે આ શબ્દો મેં તમને શીખવાડ્યું એ જ રીતે લખવાના છે. અહીં આપણને 4 મૂળાક્ષરો લાલ રંગથી દર્શાવેલા છે અને સામે જુઓ શબ્દો આપેલા છે. હવે આ કયો મૂળાક્ષર છે? હા, ગ. તો અહીં જુઓ આ શબ્દ છે મ ગ, તો આપણે શોધવાનો છે ગ. ગ મૂળાક્ષર શોધી એના ફરતે ગોળ કરવાનું છે. તો હવે આપણે આગળનો શબ્દ જોઈશું મગર. તો એમાં ગ ક્યાં છે? હા, તો ત્યાં આપણે ગોળ કરીશું. હવે અહીં જુઓ બાળ દોસ્તો નગર. તો ગ મૂળાક્ષર ક્યાં છે? હા, સરસ, વચ્ચે છે. તો એના ફરતે આપણે ગોળ કરીશું. હવે અહીં આગળ તમે પૂર્ણ કરજો. એ જ રીતે આ કયો મૂળાક્ષર છે બાળ દોસ્તો? મ. સરસ. તો અહીં આ કયો શબ્દ છે? મગર. તો આપણે મ મૂળાક્ષર શોધવાનો છે અને ગોળ કરીશું. એ જ રીતે અહીંયા શબ્દ છે મરચું, પણ આપણે શું શોધવાનું છે કે મ. આ શબ્દમાં મ ક્યાં છે? બોલો તો બાળ દોસ્તો. હા, સરસ કે બેન, આ રહ્યો મ. અરે વાહ, તમને તો ઝડપથી આવડી ગયું. તો અહીં આપણે મ ઉપર ગોળ કરીશું. એ જ રીતે તમારે આગળના શબ્દો જોઈ અને એમાં જ્યાં પણ મ મૂળાક્ષર છે ત્યાં ફરતે ગોળ કરવાનું છે. હવે જુઓ કયો મૂળાક્ષર છે? ન. તો અહીં શબ્દ છે નગર. હવે તમે મને કહો તો ક્યાં છે ન? વિચારો તો. હા, સરસ, આ રહ્યો ન. તો ન મૂળાક્ષર પર ગોળ કરીશું. એ જ રીતે અહીં બાજુમાં જુઓ. હા, સરસ, નજર. તો ક્યાં છે ન? આ રહ્યો. તો આપણે ન ઉપર ગોળ કરીશું. હવે આ છે જ મૂળાક્ષર. અહીં છે જતન. જ ક્યાં છે? હા, સરસ, આ રહ્યો જ. તો જ ઉપર જ ફરતે ગોળ કરીશું. અહીં જુઓ ફરીથી નજર. અહીંયા જ ક્યાં છે બાળ દોસ્તો? હા, આ રહ્યું વચ્ચે. તો જ ફરતે ગોળ કરીશું. તો બાળ દોસ્તો, આ 4 મૂળાક્ષરો છે. મૂળાક્ષરોની સામે શબ્દો આપેલા છે. તમારે તે શોધી અને એની ફરતે ગોળ કરવાનું છે.
વાલી મિત્રોને વિનંતી છે કે ખાસ ધ્યાન રાખજો કે અહીં ગ મૂળાક્ષર આપ્યો છે તો અહીં સામે ઘ ઉપર જ ગોળ કરે. અહીંયા મ છે તો બાળક મ મૂળાક્ષર ફરતે જ ગોળ કરે. અહીં બાળ દોસ્તો તમને કેટલાક શબ્દો આપેલા છે અને એ શબ્દો તમારે વાંચવાના છે અને જોડવાના છે. જુઓ અહીં આપેલું છે મગજ, તો અહીંયા બી મગજ અને નીચે પણ એવો જ શબ્દ છે તો સાથે જોડ્યું છે મગજ. અહીંયા શું લખ્યું છે? હા, નામ. તો અહીંયા આપણે નીચે જોઈએ કે નામ ક્યાં લખ્યું છે. હા, સરસ, આ રહ્યું. તો હવે આપણે અહીંયા પણ નામ છે અને અહીં પણ નામ છે તો આ જોડી દઈશું. હવે બાળ દોસ્તો આગળનો શબ્દ વાંચીશું. આ છે, વાંચો તો. હા, સરસ, ગામ. તો બાળ દોસ્તો હવે નીચે આપણે જોઈશું કે આવો જ શબ્દ એટલે કે ગામ ક્યાં છે. તો આ છે ના, આ છે ના, અરે આ રહ્યો ગામ. તો આપણે ગામ જોડી દઈશું. તો બાળ દોસ્તો આપણે આ રીતે શબ્દો જોડ્યા. બાકીના શબ્દો તમારે તમારી સ્વઅધ્યયન પોથીમાં જોડી અને પૂર્ણ કરવાના છે. તો બાળ દોસ્તો આજે તમે એકમ 1માં લેખનના મહાવરા વિશેની સમજ મેળવી. આજે તો તમે એક સાથે ઘણી બધી પ્રવૃત્તિ કરી તથા ઘણું બધું લેખન પણ કર્યું. તમારે તમારા ઘરે ધીરજ રાખી અને શાંતિથી આ સ્વઅધ્યયન પોથીમાં આપણે આજે જે પેજ કર્યા એ તમારે વાલી મિત્રોના સહયોગથી પૂર્ણ કરવાના છે. ત્યાં સુધી આવજો બાળ દોસ્તો. નમસ્કાર, ફરી મળીશું.